10.6 भाई खबर पड़े बधाने बोलो आमा कोઈને ક્યાંય પ્રોબ્લેમ નહીં ને ચલો તો એના પછીનો દાખલો 10.7 ઉદાહરણ 10.7 ક્લિયર છો चलो 10.7 બેભાન કરેલા એક કૂતરાની મોટી ધમનીમાંથી વહન પામતા લોહીને વેન્ચ્યુરીમીટર મારફતે અન્ય માર્ગે વાળવામાં આવે છે. વેન્ચ્યુરીમીટરના પહોળા ભાગનું ક્ષેત્રફળ ધમનીના ક્ષેત્રફળ જેટલું છે. ધેટ મીન્સ વેન્ચ્યુરી નળી નહીં, આ વેન્ચ્યુરી નળીના આડછેદનું ક્ષેત્રફળ છે, એની સાથે આ સાંકડી નળી છે. ઓકે, તો આપણને અહીંયા આગળ આપી દીધેલું છે કે પહોળા ભાગનું ક્ષેત્રફળ આ કેપિટલ A ઇઝ ઇક્વલ ટુ 8 મિલીમીટર સ્ક્વેર છે અને સાંકડા ભાગનું ક્ષેત્રફળ એટલે આ સ્મોલ એ 4 મિલીમીટર સ્ક્વેર છે. ધમનીમાં દબાણનો ઘટાડો એટલે કે ડેલ્ટા P 24 પાસ્કલ છે. તો ધમનીમાં વહેતા લોહીની ઝડપ કેટલી? અહીંયા આગળ આપણે લોહીની ઘનતા ખબર હોવી જોઈએ. ભાઈ લોહીની ઘનતા આપણને આપેલી રિયલમાં હોવી જોઈએ. અહીંયા આગળ આપી નથી તો લોહીની ઘનતા 1.06 into 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ. બોલો ક્લિયર છો? તો આ તો વેન્ચ્યુરીમીટરમાં આપણે ઝડપનું સૂત્ર ભણી ગયા. શું હતું સૂત્ર? v is equal to વર્ગમૂળ 2 rho 0 gh upon ભાઈ રો લોહીની ઘનતા ગુણ્યા a square by small a square minus 1. આપણે લસા લઈને પેલું સ્મોલ a square ગુણાકારમાં બહાર કાઢે મેં અમને એમ લેવા. ક્લિયર છો? ઓકે, હવે રો 0 gh એટલે ડેલ્ટા p. નેનોમીટરમાં બંને વચ્ચે દબાણનો તફાવત ડેલ્ટા p. ક્લિયર? એટલે રો 0 gh ની જગ્યાએ તમે ડેલ્ટા p મૂકી શકશો. તો સૂત્ર છે 2 ડેલ્ટા p રો કેપિટલ A બાય સ્મોલ a નો વર્ગ માઈનસ 1 આનું વર્ગ. બોલો ક્લિયર છે? ચલો કિંમત મૂકી 2 m ના m ડેલ્ટા p 24 પાસ્કલ કીધેલું છે ભાગ્યા રો 1.06 ગુણ્યા 10⁻³ ઉપર જાય તો માઈનસ. ચલો કેપિટલ A બાય સ્મોલ a નો વર્ગ 8 મિલીમીટર સ્ક્વેર ભાગ્યા 4 મિલીમીટર સ્ક્વેર એટલે મિલીમીટર સ્ક્વેર તો ઉડી ગયા, એને મારે મીટર સ્ક્વેરમાં ફેરવાની જરૂર ના રહે. 8 ભાગ્યા 4 એટલે 2 નો વર્ગ એટલે 4 માઈનસ 1. તો 4 માઈનસ 1 એટલે 3. આ બધું વર્ગમૂળમાં છે. તો આપણે ખબર પડે 3 × 24 એટલે શું થશે? વર્ગમૂળમાં ભાઈ 8 દુ 16 ભાગ્યા 1.06 ગુણ્યા 10⁻³ બોલો ક્લિયર છો? ભાઈ 10⁻³ નું વર્ગમૂળ ના નીકળે તો પહેલા તમારે એને 10⁻³ માંથી 10⁻² અથવા 10⁻⁴ માં ફેરવી દો. તો આ 16 છે એની જગ્યાએ જો 1.6 કરી દઉં અને 10 અહીંયા ગુણી નાખો એટલે 10⁻² રહી તો 1.6 ભાગ્યા 1.06 નું વર્ગમૂળ. આ 10⁻² નું વર્ગમૂળ એટલે 10⁻1. બોલો ક્લિયર છો? ચલો તો આનું સાદું રૂપ શું થાય બોલો? 1.02 વર્ગમૂળ સાથે બરોબર. 1.02 ગુણ્યા 10⁻1 મીટર પર
10 ની માઈનસ 1 અંતર લઈ લઈએ તો 0.102 મીટર પર સેકન્ડ અથવા 10.2 સેન્ટીમીટર પર સેકન્ડ। બોલો ભાઈ ક્લિયર છો? ખ્યાલ આવે ભાઈ દરેકને? આ તો આપણો ઉદાહરણ 10.7 હવે 1.22 સાદું રૂપ તમે આપ્યું છે 1. આ સાદું રૂપ ખોટું છે 1.12 અને આ 10 ની માઈનસ 1 કેમ મળ્યું? ક્લિયર? તો અહીંયા આગળ બધે મારે જવાબ બદલવો પડશે। ચલો 10.8 ઉદાહરણ 10.8 શું કહે છે સમજો। એક આખા ભરેલા બોઈંગ વિમાનનું દળ 3.3 ગુણ્યા 10 ની 5 કિલોગ્રામ છે। ભાઈ વિમાનનું દળ આપી દીધેલું છે 3.3 ગુણ્યા 10 ની 5 કિલોગ્રામ છે। તેની પાંખોનું કુલ ક્ષેત્રફળ 500 મીટર સ્ક્વેર છે। 500 મીટર સ્ક્વેર 960 કિલોમીટર પર કલાકની ઝડપથી સમક્ષિતિજ ઉડ્ડયન કરી રહ્યું છે। 960 કિલોમીટર પર અવર। હવે વિમાન જ્યારે ઉડી રહ્યું હશે તો હવે આપણને ખબર છે એરોફોઇલ બની ગયા છે। ઉપર ઝડપ વધારે હશે નીચે ઝડપ ઓછી હશે એટલે હવા જે છે એની ઝડપ કેવી હશે અલગ અલગ। તો એનો અર્થ કે આપણને જે હવાની ઝડપ આપી છે કેવી થઈ સરેરાશ ઝડપ એટલે આ વી એવરેજ કહેવાય। કિલોમીટર પર કલાક છે તો મીટર પર સેકન્ડમાં ફેરવીને જ રાખીએ 960 કિલો એટલે 10 ની 3 ભાગ્યા 3600 મીટર પર સેકન્ડ। આ બે જીરો તો કેન્સલ 9600 ભાગ્યા 36 ભાઈ કેટલા થાય 266.6 મીટર પર સેકન્ડની સરેરાશ ઝડપ છે। ઓકે તો માંગ્યું છે શું પહેલો પ્રશ્ન પાંખોની નીચે અને ઉપરની સપાટી વચ્ચે દબાણનો તફાવત શું। અહીંયા હવાની ઘનતા આપી દીધી છે આપણને ભાઈ હવાની ઘનતા ρ = 1.2 કિલોગ્રામ પર મીટર ક્યુબ છે। તો શોધવાનું શું છે દબાણનો તફાવત। તો પહેલા તો એ ખબર પડવી જોઈએ કે દબાણનો તફાવત તો આપણને ખબર છે કે પ્લેન જ્યારે ઉડતું હશે તે સમયે ઉપર તરફ અને નીચે તરફ ઝડપ અલગ અલગ છે માટે દબાણ અલગ અલગ હશે। અહીંયા ઝડપ ધારી લો કે v1 છે તો અહીંયા ઝડપ v2 અહીંયા દબાણ p1 છે તો અહીંયા દબાણ p2 આપણને એ પણ ખબર છે કે આ p1 અને p2 નો તફાવત એના વજનને સમતોલે છે। that means p1 - p2 એ દબાણનો તફાવત છે। તો અહીંયા આપણે એવું કહી શકીએ કે અહીં વિમાનની વજનને કોણ સમતોલશે દબાણનો તફાવત એ વિમાનના વજન બરોબર હશે। તો દબાણનો તફાવત એટલે p1 - p2 તમે ડેલ્ટા p પણ કહી શકો ઇઝ ઇક્વલ ટુ ભાઈ વજન એટલે mg m 3.3 ગુણ્યા 10 ની 5 અને g એટલે 9.8 ચલો 3.3 ગુણ્યા 9.8 કેટલા થાય બોલો 32.34 ભાઈ આ દબાણનો તફાવત ગુણ્યા ક્ષેત્રફળ ભાઈ અહીંયા બળની વાત છે એટલે ડેલ્ટા p ગુણ્યા f સોરી અહીંયા બળ એટલે દબાણનો તફાવત ગુણ્યા ક્ષેત્રફળ that means આ દબાણનો તફાવત ગુણ્યા a અથવા ડેલ્ટા p into a
तो અહીંયા આગળ P1 - P2 તો એમ ના એમ ડેલ્ટા P ક્ષેત્રફળ છેદમાં જ હશે. ચલો ભાઈ આ 3.3 ગુણ્યા 9.8 તો તમે કર્યું છે ગુણ્યા 10 ની 5 હતા. હવે ક્ષેત્રફળ કેટલું આપેલું હતું 500. 500 એટલે 1000 ભાગ્યા 2 કહેવાય. એટલે 1000 છેદમાં ભાગ્યા 2 બે ઉપર. તો તમારે 3.3 ગુણ્યા 9.8 જે આવતું તેને 2 વડે ગુણી નાખો. 64.68 ગુણ્યા ભાઈ 10 ની 3 ઉપર જાય તો 5 ની 3 ઘાત ગઈ એટલે 10 ની 2 ન્યૂટન. સોરી ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા પાસ્કલ. તમે આને આમ લખી શકો કે 6.468 ગુણ્યા 10 ની 3 પાસ્કલ. બોલો ક્લિયર છો? બીજો પ્રશ્ન છે પાંખની નીચેની સપાટીની સાપેક્ષે ઉપરની સપાટી પર હવાની ઝડપનો આંશિક વધારો કેટલો? અહીંયા નીચેની ઝડપ v1 છે, ઉપરની ઝડપ v2 છે. તો નીચેની ઝડપની સાપેક્ષે ઉપરની ઝડપનો તફાવત એટલે v2 - v1 થયો કહેવાય. એનો આંશિક એટલે ભાગ્યા સરેરાશ ઝડપ. કારણ કે આપણે અહીંયા આગળ કોઈ એક ફિક્સ ઝડપ તો v1 એવું લખી નહીં શકીએ કારણ કે દરેક સ્તરની ઝડપ અહીંયા અલગ અલગ છે. તો આપણે સરેરાશ ઝડપ લઈ લઈશું v એવરેજ. પર્સન્ટેજમાં ફેરવવું હોય તો 100 વડે ગુણવું પડશે. આ માનેલું છે. ક્લિયર છો? ઓકે સમજીએ હવે આને. ભાઈ વિમાનની આજે જાડાઈ જે છે ને લગભગ જો અવગણું તો બંને બાજુ હાઈટ લગભગ સમાન ગણી શકાય. એક જ બિંદુએ ગણી શકાય સમછેદી સપાટી. તો બર્નોલીના સમીકરણમાં ρgh વાળું પદ અવગણતા. તો થશે શું ભાઈ પાંખની બંને બાજુ બર્નોલી સમીકરણ નો ઉપયોગ કરો. શું થશે અહીંયા P1 plus half rho v1 square plus rho gh. ઉપર શું થશે P2 plus half rho v2 square plus rho gh. કેમ? તો કે પ્લેનની જાડાઈને લગભગ અવગણી. ક્લિયર છો? કારણ કે આપણે તો પૃથ્વીની સપાટીથી એની હાઈટ માપતા હોઈએ તો એ હાઈટની સાપેક્ષે તેની જાડાઈ અવગણી શકાશે. તો h ને અવગણીએ તો rho gh ગયા. ચલો તો P1 - P2 શું થશે? તો મેં P2 નામ લઈ ગયા. આને આમ લઈ જાઉં તો શું થશે હાફ રો v2 સ્ક્વેર માઈનસ હાફ રો v1 સ્ક્વેર. હાફ રો કોમન લઈ લો. બોલો ક્લિયર છે? ખ્યાલ આવે દરેકને? ચલો જી સાદું રૂપ આપીએ. આ P1 - P2 એઝ ઇટ ઇઝ રો એમ ના એમ. ભાઈ v2 - v1 v2 સ્ક્વેર - v1 સ્ક્વેર તો અવયવો પડાય. v2 - v1 into v2 plus v1 અને આ બાય 2 છે. બોલો ક્લિયર છો? ભાઈ v2 plus v1 by 2 એને તો આપણે સરેરાશ કહી શકીએ. કેમ? તો સરેરાશ એટલે શું? અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. હું આવું કહી શકું v એવરેજ is equal to v1 plus v2 by 2. તો અહીંયા જુઓ v2 plus v1 by 2 દેખાય છે. તો એની જગ્યાએ મારાથી શું મૂકી શકાય? v એવરેજ. ચલો ભાઈ P1 minus P2 is equal to rho V2 minus V1 into V average. બોલો ભાઈ ક્લિયર છો? ચલો તો V average ને કરતા V2 minus V1 ને કરતા બનાવીશું કારણ કે આપણે શોધવાનું છે V2 minus V1 upon V average. તમારે V2 minus V1 ને કરતા બનાવવા પડશે. જો ભાઈ આ 10.7 જવા દઉં છું. જોઈ લો જવા દો ને. ચલો ભાઈ
શું થાય? V2 minus V1 is equal to P1 minus P2 ઘનતા છેદમાં V એવરેજ પણ છે. બોલો ક્લિયર છો ભાઈ? પણ મારે શોધવાનું શું છે? V2 minus V1 upon V એવરેજ. તો બંને બાજુ V એવરેજ વડે ભાગી નાખીએ. V2 minus V1 upon V average is equal to P1 minus P2 upon rho into V average નો વર્ગ. ચલો મૂલ્ય લખી નાખીએ. ભાઈ P1 minus P2 એટલે ડેલ્ટા P જે આપણે શોધ્યો છે 6.468 ગુણ્યા 10 ડિવાઇડ બાય રો. ભાઈ હવાની ઘનતા આપી છે 1.2. V એવરેજ નો વર્ગ. V એવરેજ આપણે શોધી જજો 266.6 એનો વર્ગ. બોલો ક્લિયર છો? આનું સાદું રૂપ 1000 ગુણાકારમાં લઈ લેજો તો તમને 0.00 જેવું ના આવે. હજાર બાકી ગુણી લીધા શું આવ્યું? 0.075. બરોબર ભાઈ આ મૂલ્ય થયું V2 minus V1 upon V average. હવે એને ટકામાં ફેરવવું હોય મારે 100 વડે ગુણવા આપણે. V2 minus V1 ભાગ્યા V average ગુણ્યા 100. તો 100 વડે ગુણ તો શું થશે? 0.8 અથવા 0.75. બોલો ક્લિયર છો કે 7.5? આ 75 ગુણ્યા 10 ની માઈનસ 3 હતા. 100 વડે ગુણીએ એટલે 7.5. 7.5 is approximately 8% લખી શકાય જો આ 75 કરતા મોટું હોય તો. ક્લિયર? તે approximately 8%. બોલો ક્લિયર છો? ખ્યાલ આવે છે દરેકને?